નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે આલ્ફા ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમ દ્વારા ધોરણ 10 ગુજરાતી વિષયમાં લેખક ગુણવંત શાહ દ્વારા લખાયેલો અને આપણા આરોગ્ય સાથે સંકળાયેલો એક નિબંધ એટલે કે મરો ત્યાં સુધી જીવો નામનો જે નિબંધ સંગ્રહ ગુણવંત શાહે લખાયેલો છે એમાંથી એક અંશ આપણા પાઠ્યપુસ્તકમાં લેવામાં આવેલો છે અને જેમને લેખકે વાયરલ ઇન્ફેક્શન એવું નામ આપેલું છે. વાયરલ ઇન્ફેક્શન શબ્દનો અર્થ જે છે એ આગળના તાસમાં આપણે જોયો હતો. જે સમગ્ર નિબંધ છે એમાં લેખકે આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી જે કાંઈ પણ બાબતો છે, જે કુટેવો છે, જે વ્યસનો જે છે એમના વિશેની વાત જે છે એ કરે છે. છેલ્લે આપણે આગળના તાસમાં જોયું હતું કે માણસ છે એ પોતાનું શરીર જ્યારે ખરાબ થાય અથવા તો માણસ જ્યારે રોગિષ્ટ બને, એને કોઈ રોગ લાગુ પડે ત્યારે એ ગૌરવપૂર્વક પોતાના રોગની વાત જે છે અથવા તો એ માણસ છે પોતાને થયેલી જે કંઈ પણ બીમારી છે એની રજૂઆત છે એ રીતે લોકોની સામે કે ડૉક્ટરની સામે કરતો હોય છે કે જાણે એણે કોઈ એવું સારું કાર્ય કરેલું હોય કે જે ગૌરવ લેવા જેવી બાબત હોય. એ રીતે એ રજૂઆત જે છે એ કરતો હોય છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળનું આપણે જોઈએ. માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. જો લેખક શું કહે છે કે માણસ છે એ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. નિર્દયતા એટલે કે જેનામાં બિલકુલ દયા ન હોવી, જેને આપણે કહીએ ને કે નિર્દય છે, જે પાપી હોય, કોઈ પણ પ્રકારની દયા જેનામાં ન હોય, એના માટે આપણે નિર્દય એવો શબ્દ વાપરીએ છીએ. તો અહીંયા લેખક શું કહે છે કે માણસ છે ને, દરેક માણસ, અપવાદરૂપ 1-2% લોકો છે ઓલ ઓવર એ બાદ થતા હોય છે, પણ મોટા ભાગના લોકોને ઉદ્દેશીને લેખક કહે છે કે માણસ પોતાના જ બીજાની સાથે તો ઠીક છે, માનો કે આપણે કોઈ બીજા માણસ સાથે દયા વિહોણું કાર્ય કરી શકીએ, પણ આપણી પોતાની સાથે આપણને કોઈ એમ કહે કે તમારી આંગળી ઉપર કોઈ એવી હથિયાર મારી અને આંગળીને કાપી નાખો, તો આપણે કાપી શકશું? નથી કાપી શકવાના. તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. કદાચ કોઈ પણ ગમે તેવડો પણ મોટો MD સર્જન ડોક્ટર હશે ને, પણ એના જ પરિવારના કોઈ સભ્યનું જ્યારે કોઈ સર્જરી કરવાની થશે ત્યારે એ ડોક્ટર છે એના પરિવારના સભ્યની સર્જરી છે એ કરી શકશે નહીં. એ કોઈ બીજા પાસે જ કરાવવા જવી પડશે. પણ અહીંયા લેખક છે એ કટાક્ષમાં વ્યંગતાપૂર્વક આપણને કહે છે કે માણસ છે એ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. એટલે કે માણસ છે એ પોતાના શરીર ઉપર એવા પ્રહારો કરે છે, એવા જુલમ કરે છે કે એની કોઈ સીમા જ નથી. એની સાથે એ પ્રકારનું વર્તન છે એ વર્તન કરતા જોવા મળે છે. એનાથી આગળ જતા કહે છે કે ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે જે માણસને જે વસ્તુનું જ્ઞાન નથી, એક્ઝામ્પલ તરીકે તમને એમ કહું કે આપણા જ ઘરે નાનું બાળક છે એ રમતું હોય, એને સમજણ નથી, એને ખબર નથી, અને એ જ ઘરના કોઈ ખૂણામાં કોઈ જગ્યા ઉપર સાપ નીકળશે તો એ બાળક છે એ સાપને પકડવા દોડશે અને એ સાપને પકડી લેશે અને કદાચ એને રમાડવા પણ લાગી જશે. શું કામ ને? તો કે બાળક છે એ એનાથી અજાણ છે, એને ખબર નથી કે સાપ છે એ ડંખ મારશે તો મારા શરીરમાં ઝેર પ્રસરશે, કદાચ મારું મૃત્યુ પણ થઈ શકે. આ વાત છે એ બાળક જાણતું નથી અને એટલા માટે બાળક છે એ એને રમાડવા દોડે છે. પણ જેમને સમજણ છે, જેમને ખબર છે કે સાપને પકડવાથી કે એમની પાસે જવાથી એ ડંખ મારે, એમનું ઝેર શરીરમાં ફેલાય અને કદાચ એ મૃત્યુ સુધી પણ જઈ શકે, આ વાત જે જાણે છે એ માણસ છે એ સાપને રમાડવા જશે ખરો? નથી જવાનો. શું કામ? તો કે એ વાતની એમને ખબર છે. તો અહીંયા પણ લેખક એ જ વાત કરે છે કે ભણેલાની માફક અભણ માણસ જે છે ને એને તો ખબર નથી કે ભાઈ માણસ છે, જે માણસને ખબર જ નથી કે આ વસ્તુ ખાવાથી, શરીરમાં લેવાથી શું નુકસાન થાય છે, એના શું ગેરફાયદા છે, એ નથી જાણતો, એ તો કદાચ કરે છે. પણ જે માણસ જાણે છે, જેમને ખબર જ છે કે ભાઈ વ્યસન કરવાથી, તમાકુ ખાવાથી, સિગારેટ પીવાથી કે દારૂ પીવાથી કે બજારું ખોરાક ખાવાથી કે ગંદકી કરવાથી આપણા શરીરમાં આ પ્રકારના નુકસાન થાય, આવું જે માણસ જે ભણેલો છે, જે જ્ઞાની છે, જે શિક્ષિત છે, એમને આ બધી બાબતની ખબર છે. એ ખબર હોવા છતાં પણ એ માણસ છે એ અભણ માણસની જેમ, અજ્ઞાની માણસ હોય એવી રીતે વર્તે છે ને, એ આપણા માટે એક ચિંતાજનક બાબત છે એવું લેખક કહે છે.
ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. એનાથી આગળ જતા લેખક કહે છે કે ડોક્ટરો કે જે ખરેખર આજના સમયમાં આપણે ભગવાન પછી જો કોઈને બીજું નામ આપવું હોય તો એ ડોક્ટરોને આપી શકીએ, પણ એ પોતે જ જો એ પ્રકારનું વર્તન કરશે, આ પ્રકારના ખોરાકો ખાશે, એ પ્રકારનું જીવન જીવશે, તો એ બીજાને સંદેશ આપી શકવાના નથી. આજે હું તમને એમ કહું કે આપણે છે એ બાજારું ખોરાક ખાવો ન જોઈએ, લારી ગલ્લાઓ ઉપર રહેલો ખુલ્લો ખોરાક ખાવો ન જોઈએ, પાણીપુરી કે XYZ આવી કોઈ ચીજ વસ્તુ છે એને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરવો ન જોઈએ. પણ સાંજે તમે ગામમાં નીકળો અને હું પોતે જ લારી ઉપર પાણીપુરી ખાતો હોય તો તમને શું થશે કે હવે એ તો કીધા કરે ભાઈ, એ પોતે જ ખાય છે તો આપણને ખાવામાં શું વાંધો, આવું થશે ને. હા, તો એ જ વાત છે. અહીંયા લેખક પણ આપણને એ જ વાત કરે છે કે જો ડોક્ટરો પોતે જ જો આ પ્રકારનું વર્તન કરે છે, આ પ્રકારે જીવે છે, આ પ્રકારના ખોરાકો ખાવે છે, તો એ પણ પોતાના જીવનમાં એટલા બેદરકાર છે કે જેને કારણે આપણે સમાજના લોકો છે એ લોકોને એ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકતા નથી. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. લેખક કટાક્ષમાં કહે છે કે આપણું શરીર છે ને વર્ષો સુધી અપમાનિત થતું રહે છે. આપણે એનું અપમાન કરીએ છીએ. અપમાન કરવું એટલે કોઈ પણ વસ્તુને ઠુકરાવવી. આપણા ઘરે આપણા વડીલ હોય અને એમના દ્વારા આપણને કોઈ વસ્તુ કહેવામાં આવે પણ આપણે એનું પાલન ન કરીએ, આપણે એમને ના પાડી દઈએ, એમને ઠુકરાવી દઈએ, તો આપણે એમનું કરેલું અપમાન છે. એમ લેખક કહે છે કે જે વસ્તુ આપણા શરીરને માફક નથી આવતી, જે ખોરાક છે એ આપણા શરીરને માફક નથી આવતો, આમ છતાં પણ આપણે એ ખોરાકને આપણા શરીરમાં નાખીએ છીએ, તો એ શું થાય છે, આપણે આપણા શરીરનું કરેલું અપમાન છે. અને આવી રીતે આપણું શરીર છે ને એ વર્ષો સુધી અપમાન સહન કરતું આવે છે. કારણ કે આજે આપણે જોઈએ છીએ તો દુનિયા છે ને સ્વાદની શોખીન થઈ ગઈ છે. પહેલાના સમયમાં તમે જોયું હશે કે આવા રોગ છે એ ક્યારેય આપણે જોયા હતા? ક્યારેય નહોતા જોવા મળતા. માણસોનું આયુષ્ય છે ને એ 100 વર્ષ સુધી હતું. આજનો જે માણસ છે એ 100 વર્ષ સુધી જીવે છે? નથી જીવતો. શું કામ ને? તો કે કોઈ પણ વસ્તુ છે, ખાદ્ય પદાર્થ જે છે એ XYZ કોઈ પણ લઈ લો, કોઈ પણ ખાદ્ય પદાર્થ છે એ આજે આપણે શુદ્ધ અને સાત્વિક નથી મળતો, અને એના પરિણામે આપણું શરીર છે ને એમાં પણ ઝેર ફેલાય છે, અને પરિણામે માણસનું આયુષ્ય, જનરલ ઓલ ઓવર આયુષ્ય છે એ પણ ઘટતું જાય છે. તો અહીંયા પણ લેખક આપણને એ જ વાત કરે છે અને કહે છે કે જાણી જોઈને આપણે છે એ આપણા શરીરને આપણે અપમાનિત કરતા રહીએ છીએ. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો આપણા અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. કાનૂન ભંગ જેને આપણે કહીએ છીએ કે જે રૂલ્સ, જે નિયમ છે એ નિયમનું આપણે ઉલ્લંઘન કર્યું હોય. આપણા શરીરમાં ખાટલામાં પડેલું જે આપણું શરીર છે ને, નાની ઉંમરનું શરીર, નાની ઉંમરથી તમે આજે જોશો કે ઘણી બધી એવી બાળકોની હોસ્પિટલો હોય, તો એ હોસ્પિટલોમાં જઈએ ને તો આપણે કલ્પના પણ ન કરેલી હોય, આપણા મગજમાં ક્યારેય વિચાર ન આવ્યો હોય આવા રોગ છે એ નાના બાળકને વર્ષ, 2-2 વર્ષના, 3-3 વર્ષના બાળકો આવા રોગિષ્ટ હોય છે. આવું આપણે જોઈએ છીએ. તો નાની ઉંમરથી જે ખાટલામાં પડેલું જે શરીર છે એ શરીરને લેખક શું કહે છે કે એ તો વર્ષોથી અપમાનો અસહ્ય એટલે કે જેને સહન ન કરી શકાય, હદ જેની થઈ જાય છે, બરાબર, એ અપમાનોની હદ થઈ જાય ને પછી એ શરીર દ્વારા થયેલો કાનૂની ભંગ છે, બરાબર. એમણે પછી એ કાંઈ પણ નિયમ છે એ નિયમ ભંગ કર્યો હોય અને એ જાણે ખાટલામાં પડ્યું હોય એવી રીતે છે. જેમ સામાન્ય રીતે એક્ઝામ્પલ તરીકે કહું છું કે કોઈ માણસ દ્વારા કોઈ એવા ગુનાઓ કરવામાં આવે, કોઈ ગુનાઓ સાવરવામાં આવે કે કોઈ એવા અયોગ્ય કૃત્યો કરવામાં આવે, પણ કોઈના દ્વારા એને સાવરવામાં આવતો હોય છે અથવા તો એ દૂર રહેતો હોય છે કોઈની નજરથી, નિયમથી, તો એ અંતે જ્યારે એના ગુનાઓ વધી જાય ને, અસહ્ય થઈ જાય ને, ત્યારે એ આપણે સાદી ભાષામાં કહીએ ને કે એનો પાપનો ઘડો ભરાઈ જવો, સાવ ગુજરાતીમાં કહું તો. એટલે કે એકના એક દિવસ છે એ લોકોની સામે આવવાનું જ છે. અને એવી જ રીતે અહીંયા લેખક છે એ પણ કહે છે કે આ જે શરીર છે ને એ અસહ્ય થઈ જાય છે, એનું અપમાન એટલું બધું વધી જાય છે, ત્યારે એમણે આ પ્રકારની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તરફ એ જતું હોય છે.
હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો. જો ફરી પાછા લેખક ગુણવંત શાહ છે ને એ વ્યંગમાં કટાક્ષમાં આપણને કહે છે કે માણસ છે એને જે હૃદય રોગનો હુમલો આવે છે, જેમને આપણે હાર્ટ એટેક કહીએ છીએ, એ કંઈ મફતમાં નથી મળતો. લેખક શું કહે છે? મફતમાં નથી મળતો એટલે એને આપણે કંઈ પૈસા દઈને ખરીદવો પડે છે. કોઈ માણસ એમ કહે છે કોઈ ડૉક્ટરને કે ભાઈ હાલ હું તને 2 લાખ રૂપિયા આપું, તું મને હૃદય રોગનો હુમલો આવે એવું કર, નહીં. પણ અહીંયા લેખક શું કહેવા માંગે છે? હૃદય રોગનો હુમલો સામાન્ય રીતે ક્યારે આવે? આપણે આપણી ભાષામાં કહીએ તો કે માણસ છે એના શરીરમાં બ્લડ છે એ જામી જાય, બ્લડનું સર્ક્યુલેશન છે એ ઘટી જાય, ત્યારે માણસ છે એ હૃદય રોગનો હુમલો અનુભવતો હોય છે, અથવા તો એમને હૃદય રોગનો હુમલો છે એ આવતો હોય છે. અને ડૉક્ટરોએ જણાવ્યા મુજબ તો આપણને જ્યારે એટેક આવે મનુષ્યને, એની આગળના થોડા સમય પહેલાં એના સંકેતો જે છે એ પણ વર્તાતા હોય છે. પણ લેખક અહીંયા છે એ શું કહેવા માંગે છે કે માણસ છે ને એ હૃદય રોગના હુમલાને આમંત્રણ આપે છે શરીરમાં. કે કઈ રીતે? તો કે માણસ એ પ્રકારના ખોરાકો ખાય, એ પ્રકારનું જીવન જીવે, એ પ્રકારના વાતાવરણમાં જીવે, અને આને કારણે શું થાય? તો કે માણસનું શરીર છે એ ધીમે ધીમે બગડવા લાગે, અને આ જે બગડેલું શરીર છે એ શરીરમાં એટેક જે છે એ પ્રવેશ કરે છે. એ અર્થમાં લેખક કહે છે કે હૃદય રોગનો હુમલો છે એ કંઈ માણસને મફતમાં મળતો નથી. એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શું કહે છે? એ માટે એટલે કેના માટે? કે હુમલો આવે એના માટે વર્ષો સુધી મથવું યાની કે પ્રયત્ન કરવા. વર્ષો સુધી એવા પ્રયત્ન કરવા પડે છે, એવું કરવું પડે છે, શરીર માટે એવા પ્રયત્નો કરવા પડે છે, ત્યારે જ હૃદય રોગનો હુમલો છે એ આવે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેઠાડી રાખવું પડે છે, અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. જો શું કહે છે આગળ કે હૃદય રોગનો હુમલો આવે એના માટે શરીરને પોટલું સમજીને ઓફિસની ખુરશીમાં કલાકો સુધી બેસાડી રાખવું પડે છે. એટલે પહેલી વાત લેખક કઈ કરે છે? તો કે જેમનું બેઠાડું જીવન છે, માનો કે કોઈ જે સારી પોસ્ટ ઉપર હોય, કોઈ એવા ઓફિસર હોય કે જેમને માત્ર ને માત્ર ખુરશીમાં જ બેસીને પોતાનો દિવસ છે એ પૂર્ણ કરવાનો હોય, તો આવા લોકો છે કે જેનું જીવન કેવું બની ગયું છે? બેઠાડું જીવન થઈ ગયું છે. એની સાથે સાથે બીજી વાત કઈ કરે છે? તો કે ગમે ત્યારે મતલબ કે જેનો કોઈ ચોક્કસ સમય નથી. આપણા શાસ્ત્રો મુજબ આપણે જે ખોરાક લઈએ છીએ એનો પણ એક ચોક્કસ સમય નક્કી કરેલો છે, અને જો એ સમય પછી આપણે ખોરાક લઈએ તો પણ એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થતો હોય છે. એટલે લેખક પહેલો મુદ્દો કહે છે કે જેમનું જીવન બેઠાડું છે, બીજી વાત કરે છે કે ગમે ત્યારે, ત્રીજી વાત કરે છે ગમે તેટલું મતલબ કે ખોરાક છે એ ખાવાની પણ અમુક લિમિટ હોય છે. આપણે સામાન્ય રીતે જોઈએ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ભાવતી ચીજ વસ્તુ હોય તો એ ઘણી બધી ખાઈ લે છે. બીજા દિવસે કદાચ એમને ભાવતું ભોજન ન હોય તો એ ખૂબ જ ઓછું ખાશે તો આ શું થાય? અનબેલેન્સ થયું ને. તો આવી રીતે જે કાંઈ પણ માણસો ખોરાક લે છે એની વાત કરે છે. અને ત્રીજી વાત કરે છે કે ગમે તેટલું, ગમે ત્યારે અને ગમે તેવી રીતે, બરાબર. એટલે આ જે બાબત છે, ગમે તેવી રીતે ખોરાક જે છે એ પણ જો ખાવામાં આવે તો પણ એ આપણા શરીર માટે હાનિકારક સાબિત થતો હોય છે. એટલે લેખક હૃદય રોગનો હુમલો આવે એના માટેનો કારણો કયા દર્શાવે છે? તો કે એક તો એ પોતે માણસ છે એ કેવો થઈ ગયો છે, એનું જીવન છે એ બેઠાડું બની ગયું છે, એ એકદમ આરામથી પોતાનો દિવસ છે એ પૂર્ણ કરે છે, એ શરીરને 1% પણ પરિશ્રમ જે છે એ શારીરિક પરિશ્રમ થતો નથી, અને એના કારણે માણસનું શરીર છે એ એકદમ આળસુ થઈ જાય છે, બેડોળ થઈ જાય છે, મેદસ્વી થઈ જાય છે, અને એને કારણે સાથે સાથે એ પ્રકારના ખોરાકો ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તેવી રીતે, ગમે તેટલો ખોરાક માણસ ખાય છે, અને પરિણામે માણસ છે એ બીમાર પડે છે, અને એને આ પ્રકારના હુમલાઓ જે છે એ હુમલાઓ આવે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વસૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. આગળ જતા લેખક શું કહે છે કે માણસને જ્યારે હૃદય રોગનો હુમલો આવે ને ત્યારે માણસના શરીરમાં પરસેવો છૂટી જાય છે, એકદમ એમને પરસેવો થાય છે. પણ એને લેખક કઈ બાબતમાં વણી લે છે કે આજ સુધી એમના શરીર ઉપર ક્યારેય પરસેવો નથી થયો ને એનું આ કટાક્ષ છે, એનું આ પરિણામ છે. માણસે જો આજ સુધી રોજને માટે પોતાના
શરીરમાં પરસેવો થતો હોય તો લેખક કહેવા એ માંગે છે કે તો એ માણસ છે ને એને ક્યારેય પણ હૃદય રોગનો હુમલો છે એ આવતો જોવા મળતો નથી. પણ હૃદય રોગનો હુમલો કોને આવે છે તો કે જ્યારે એમને હુમલો આવે ત્યાં સુધીના જીવનમાં જે માણસને ક્યારેય પણ પોતાના શરીરમાં પરસેવો ન થયો હોય આવા માણસને હૃદય રોગના હુમલા વખતે પરસેવો વસૂટી જાય છે, એટલે કે એમને હુમલો આવે છે અને એ એમના શરીર સાથે એમણે કરેલો કટાક્ષ ગણાય છે. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. લેખક શું કહે છે કે રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે, જે લોકો બેઠાડું જીવન જીવે છે. ઘણા બધા લોકો, આપણે હમણાં જેમ વાત કરી તેમ, લોકો એવા હોય છે કે જેમને 24 કલાકના સમયમાં ખાવા સિવાય બીજી કોઈ જ પ્રવૃત્તિ નથી કરતું, માત્ર ને માત્ર બેઠાડું જીવન, એકદમ આરામદાયક જીવન જીવતા હોય છે અને ખાવું પીવું એ જ એમનું કાર્ય હોય છે. તો આવા જે લોકો છે એ જે કંઈ પણ સ્થૂળ સાધના એટલે કે જે નકામી સાધના જે કરે છે એને લેખક કહે છે કે આપણે બેઠાડુંપણું કહીએ છીએ. અને આવું બેઠાડું જીવન જીવે એ માણસ છે એ 100% રોગિષ્ટ છે એ બનતો હોય છે. એ રોગને પોતાના શરીરમાં આવવા માટે આમંત્રિત કરતો હોય છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી અને આવા જે લોકો છે કે જે પોતે બેઠાડું જીવન જીવી અને પોતાના શરીરને રોગિષ્ટ બનાવે, રોગનું ઘર બનાવી દે, આવા લોકો છે એ લોકો આપણા દેશમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. એવા લોકોની સંખ્યા આપણા દેશમાં ઓછી નથી. યાની કે ઘણા બધા લોકો છે કે જે આપણા દેશમાં આવી રીતે પોતાનું જીવન છે એ જીવી રહ્યા છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. આગળ જતા લેખક શું કહે છે કે હોસ્પિટલની શોભા છે એ વધારવા માટે શું કરી શકાય? તો એના જવાબ આપતા લેખક કહે છે કે જો હોસ્પિટલમાં જે પેશન્ટ માટે જે એડમિટ થયેલા લોકોમાં જે ખાટલાઓ હોય છે એ ખાટલાઓમાંના ઘણા ખરા એટલે કે મોટા ભાગના ખાટલા છે એ ખાલી પડ્યા રહે ને એ હોસ્પિટલની સૌથી મોટી શોભા છે. કારણ કે ખાટલા ખાલી પડ્યા રહે એનો મિનિંગ શું થાય કે કોઈ માણસ છે એ અહીંયા એડમિટ થયેલો નથી અને એડમિટ થયેલા કોઈ માણસો નથી. એનો મતલબ એ કે માણસો છે એ બીમાર નથી પડતા. તો એ માટે હોસ્પિટલની એ શોભા છે. હોસ્પિટલની એક સારી પ્રવૃત્તિ થઈ ને કે એ લોકોને માણસ બીમાર પડવાનું ક્યારે થશે? જો આગળના 2 પેરેગ્રાફમાં આપણે જોયું કે માણસ છે એ પોતે જ પોતાની જાતને બીમાર બનાવે છે, પોતાના શરીરને બીમાર બનાવે છે, એને ગંદકીનો એવું એક સ્ત્રોત ઊભો કરે છે. પણ અહીંયા લેખક ફરી પાછા કહે છે કે હોસ્પિટલની શોભા આપણે ત્યારે જ કહી શકીએ કે હોસ્પિટલની શોભામાં વધારો થયો કે જ્યારે હોસ્પિટલમાં રહેલા જે પલંગો, ખાટલાઓ છે એ ખાલી પડ્યા હોય. તો આ ખાલી પડ્યા છે એનો મતલબ એવો કે લોકો બીમાર પડતા નથી. તો એ હોસ્પિટલની સૌથી મોટી શોભા જ ગણાશે. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ન છૂટકે એટલે કે અમુક હદ પછી કોઈક માણસને ક્યારેક ડૉક્ટર પાસે જવું પડે તો એમાં કંઈ ખોટું નથી. ક્યારેક તો શરીર છે અને શરીર ખરાબ થાય, શરીર બીમાર પડે, શરીરમાં એવા કોઈ રોગ આવે અને ક્યારેક સમયે ક્યારેક જવું પડે તો એમાં કોઈ એવી માણસની એની પોતાની ભૂલ નથી કે એમણે પોતે કોઈ રોગને જાતે આમંત્રણ આપ્યું છે. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસે નિયમિતપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. લેખક શું કહે છે કે ખરેખર તો જે સંપૂર્ણપણે નિરોગી માણસ છે કે જેના શરીરમાં કોઈ જ પ્રકારનો રોગ નથી, એને કોઈ પ્રકારની સમસ્યા નથી, એ ટુ ઝેડ સંપૂર્ણપણે એટલે કે પગથી માથા સુધી એ માણસનું શરીર છે એ સંપૂર્ણપણે નિરોગી છે. આમ છતાં પણ એ માણસે છે એ સમયાંતરે એટલે કે સમયે સમયે ડૉક્ટર પાસે જઈ અને પોતાના શરીરના રિપોર્ટો કરાવવા જોઈએ, લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. એટલે કે બ્લડના રિપોર્ટ કરાવવા જોઈએ. કાર્ડિયોગ્રામ એટલે કે હૃદયના ધબકારા માપતું યંત્ર, એટલે કે આપણું હૃદય જે છે એ બરાબર કામ કરે છે કે કેમ, હૃદય કેટલા ટકામાં કામ કરે છે, આ રિપોર્ટ જે છે એ કરાવવું જોઈએ. અને સાથે સાથે પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. આપણે સામાન્ય રીતે માની લઈએ કે બીમાર પડીએ અને ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટરને પૂછીએ અને ડૉક્ટર આપણને સલાહ આપે એ વાત એક બાજુની છે.
પણ લેખક શું કહે છે કે આપણે સંપૂર્ણપણે તંદુરસ્ત હોઈએ, આપણને શરીરમાં કોઈ જ પ્રકારનો રોગ ન હોય, આ સમયે આપણે ડૉક્ટર પાસે જઈ અને આપણા સ્વાસ્થ્યને સારું બનાવવા માટે આપણું શરીર છે એ આરોગ્યમય રીતે આપણે આપણું જીવન જીવી શકીએ, આપણા શરીરને આપણે સ્વસ્થ રાખી શકીએ, એના માટેના સલાહ સૂચનો જે છે એ સમયે ડૉક્ટર પાસેથી આપણે માંગવા જોઈએ અને ડૉક્ટરે આપેલા જે સૂચનો છે એનું આપણે પાલન કરવું જોઈએ. પણ ક્યારે? કે જ્યારે આપણે સંપૂર્ણપણે સ્વસ્થ હોઈએ ત્યારે. માણસ બીમાર પડે અને ડૉક્ટર પાસે જાય એ 1-2 નંબરની વાત છે, પણ માણસ સંપૂર્ણપણે સ્વસ્થ છે ત્યારે પણ આપણે સમયાંતરે ડૉક્ટર પાસે જઈ અને એની પાસેથી આપણા શરીરને વધારે સારી રીતે સ્વસ્થ રાખી શકીએ એના માટે શું કરવું જોઈએ, આપણા શરીરમાં કોઈ એવા રોગ છે એ રોગ પ્રવેશી ન શકે એના માટે શું કરવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમને કહું કે આજના પ્રવર્તમાન સમયમાં આગળના તાસમાં પણ મેં વાત કરી હતી કે અત્યારે જે કંઈ પણ એક મહારોગ કોરોના જે છે એ ફેલાયેલો છે, તો એનાથી બચવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ અને જે કંઈ પણ એમની ગાઈડલાઈન છે, ડૉક્ટરોએ જે તજજ્ઞ ડૉક્ટરો છે એમણે કીધેલી જે કંઈ પણ એમનાથી દૂર રહેવા માટેની જે માહિતી છે એનું આપણે પાલન કરીએ છીએ. તો અહીંયા પણ લેખક પણ આપણને એ જ વાત કરે છે કે આવા જે રોગો છે એ રોગોથી બચવા માટે આગળથી જ આપણે ડૉક્ટર પાસે જઈ અને ડૉક્ટરની સલાહ છે એ લેવી જોઈએ અને એનું આપણે પાલન છે એ પાલન પણ કરવું જોઈએ. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. લેખક હવે ઉદાહરણ તરીકે કહે છે કે દાંતનો ડૉક્ટર હોય તો એ ડૉક્ટર પાસે આપણે ક્યારે જઈએ? તમે છે કે હું છે કે કોઈ પણ માણસ છે, કોઈ માણસ છે એ પોતાના દાંત એકદમ સ્વસ્થ હોય, દાંતમાં એને કોઈ સમસ્યા ન હોય, કોઈ દુખાવો ન હોય, ખાવામાં કોઈ સમસ્યા ન ઊભી થતી હોય, તો એ માણસ ડૉક્ટર પાસે જશે? દાંતના નથી જવાનો. પણ દાંતના ડૉક્ટર પાસે ક્યારે જશે? કે જ્યારે એને દાંતમાં દુખાવો થશે, દાંતમાં સડો થશે, કોઈ એવી સમસ્યા ઊભી થશે તો. પણ લેખક કહે છે કે આવું કાંઈ જ ન થાય ને એ પહેલાં જો આપણે દાંતના ડૉક્ટર પાસે જઈ અને આપણે એની તપાસ કરાવી લઈએ તો કદાચ આવનારા સમયમાં આપણને કોઈ સમસ્યા થવાની હોય ને તો એ સમસ્યાને આપણે આગળથી જ અટકાવી શકીએ. અને એટલા માટે લેખક એવું કહે છે. ડૉક્ટર રોગની જાળવણી માટે કે આરોગ્યની, આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. જો લેખક શું વાત કરે છે કે ડૉક્ટર છે એ રોગની જાળવણી માટે છે કે પછી આરોગ્યની જાળવણી માટે છે, આ પ્રશ્ન છે ને એ ડૉક્ટરની જે આવક છે એની જે કમાણી છે ને એના ઉપર સીધો પ્રહાર કરનારો છે. એટલે લેખક જે છે એ ટૂંકમાં એવું કહે છે કે જો આગળના સમયમાં ડૉક્ટર છે એની આવક શેના ઉપર આધારિત છે કે માણસ બીમાર પડે તો માણસ એમના દવાખાને જશે, એમની પાસે રિપોર્ટ કરાવશે, એમની પાસેથી ટ્રીટમેન્ટ કરશે તો એ માણસ છે એ એમને પૈસા આપશે ને. જો માણસ બીમાર જ નહીં પડે તો કોઈ માણસ દવાખાને જવાનો છે? નથી જવાનો. પણ આગળ લેખકે શું વાત કરી છે કે માણસ બીમાર ન પડે તો પણ એમને દવાખાને જવું જોઈએ અને ડૉક્ટર પાસે છે એ એમના શરીરની તપાસ કરાવવી જોઈએ, એમના રિપોર્ટો કરાવવા જોઈએ. એ કરવામાં લેખક જે છે એ કહે છે કે જો આવું કરશો તો માણસ છે એ બીમારીને આમંત્રણ આપતા અટકાવી શકશે. એટલે અહીંયા લેખક હવે શું કહે છે કે લેખક છે ડૉક્ટર છે ને એ શેના માટે છે? એ રોગની જાળવણી માટે છે કે પછી એ આરોગ્યની જાળવણી માટે છે? આ વસ્તુ છે ને એની કમાણી ઉપર સીધો સવાલ કરતી જોવા મળે છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય સમાજની શરમ છે. સભ્ય સમાજ આપણે જેમને કહીએ છીએ, આપણે ઘણી બધી વખત કહીએ ને કે ભાઈ એ તો સભ્ય સમાજ એટલે કે એક ઉચ્ચ કોટીનો સમાજ કે જેમનામાં તમામ પ્રકારની એ સમાજના લોકો છે ને એનામાં સમજણ શક્તિ હોય, એ તમામ પ્રકારના નીતિ નિયમોનું પાલન કરતા હોય, આવો જે સમાજ હોય છે એ સમાજની વાત કરતા કહે છે. પણ ઓપીડીમાં એટલે કે ડૉક્ટરની જે કન્સલ્ટન્ટ જે હોય છે એનો જે તપાસવાનો જે સમય હોય છે, આ સમયગાળા દરમિયાન ડૉક્ટર છે એ ત્યાં કીડિયારું ઉભરાતું જોવા મળે છે. કીડિયારું ઉભરાવું એટલે કે જેમ કોઈ જગ્યાએથી તમને ખબર હશે કે આપણા ઘરમાં કે કોઈ જગ્યાએ દિવાલમાંથી કે ખૂણામાંથી કે કીડીઓ નીકળે તો અસંખ્ય પ્રકારમાં કીડીઓ હોય, એમ ત્યાં મોટા પ્રમાણમાં આ ડૉક્ટરની જે ઓપીડીનો સમય હોય ને એ સમયગાળા દરમિયાન ત્યાં મોટા પ્રમાણમાં લોકોની પણ ભીડ છે એ જોવા મળતી હોય છે. અને આ ભીડ જે છે એ લોકોને ટૂંકમાં કોઈને કોઈ પ્રકારે પોતાની સરહદ સુખથી કે પોતે કોઈ
પણ પ્રકારના અયોગ્ય વર્તનથી એ પોતે રોગ છે એને આમંત્રણ આપે છે, રોગિષ્ટ બને છે અને પછી એ આવી રીતના ત્યાં કીડિયારા માફક જે છે એ ત્યાં ઉપસ્થિત થતા જોવા મળે છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. હવે બે વાત લેખકે કરી છે કે એક તો અનાથ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કાંઈ સભ્ય ગણાતા સમાજની તંદુરસ્ત સમાજની નિશાની નથી. એટલે કે કોઈ સારો સમાજ હોય, આપણે સામાન્ય રીતે જોઈએ કે બાળક છે એ અનાથ આશ્રમમાં, કે જે અનાથ આશ્રમમાં બાળક કોણ હોય કે જેમના માતા પિતા કોણ છે ને એ પણ કોઈને ખબર હોતી નથી. તો આવા કૃત્ય જે છે એ કોણ કરશે? જે શિક્ષિત લોકો છે, જે એક એવો સભ્ય સમાજ છે કે જે સમાજ જે છે એની ગણના એક ઉચ્ચ કોટીમાં થાય છે, આવા જે સમાજના લોકો છે એ આવું શરમજનક કૃત્ય કરશે ખરા? નથી કરવાના. તો કોણ કરશે? કે જેમની પાસે જ્ઞાન નથી, જેમની પાસે કોઈ પ્રકારનું નોલેજ નથી, જેમને કોઈ વસ્તુની ખબર નથી, જેમનામાં કોઈ પ્રકારના સંસ્કારો નથી, આવા જે લોકો છે એ આ પ્રકારનું કૃત્ય કરશે. અને એમણે આપેલા જે બાળકને જે જન્મ આપે છે એ બાળકને એ પોતાના સમાજના શરમથી, સમાજથી બચવા માટે એ જ્યાં ત્યાં એ બાળકને રઝળતું મૂકી દે છે. અને આવા જે બાળકો છે એ બાળકો અનાથ આશ્રમમાં હોય છે. તો આવા જે બાળકો અનાથ આશ્રમમાં હોય છે તો એમના જે માતા પિતા જે સમાજના હોય છે એ ક્યારેય પણ કોઈ એક સારા સમાજના કે કોઈ સભ્ય સમાજના માતા પિતા હોતા નથી. બીજી વાત લેખક કરે છે કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા હોય એ તંદુરસ્ત સમાજની નિશાની નથી. વૃદ્ધાશ્રમ છે એ આજે આપણે જોઈએ છે કે મોટા સિટીઓ હોય ખાસ કરીને તો ત્યાં વૃદ્ધાશ્રમમાં ઘણા બધા વૃદ્ધો જે છે એ આપણને જોવા મળતા હોય છે. તો આજે છે એ કોઈ સારો સમાજ, આજના પ્રવર્તમાન સમયને આપણે એક બાજુ રાખીએ, એનાથી વિશેષ આપણે વાત કરીએ તો કોઈ સારો સમાજ હોય ને, કોઈ શિક્ષિત સમાજ હોય તો એ સમાજના લોકો છે પોતાના મા બાપને ક્યારેય પણ વૃદ્ધાશ્રમમાં નહીં મોકલે. આજે તમે જોયું છે કે કોઈ પણ ગામડું હોય, આ છે એ વિરોધાભાસ વાત છે. કોઈ પણ ગામડું હોય તો એ ગામડામાં કોઈ વ્યક્તિ છે કે 80, 85 કે 90 વર્ષના કોઈ વૃદ્ધ છે એ અનાથાશ્રમમાં હોય, વૃદ્ધાશ્રમમાં હોય નહીં જોવા મળે. કારણ કે એ લોકો છે ને ગામડાની સંસ્કૃતિ જે છે એ હજુ ટકી રહી છે. જ્યારે એની સરખામણીમાં આપણે જોઈએ તો શહેરના લોકો જે છે એ અમુક સમસ્યાઓથી કે અમુક પોતાના વ્યક્તિગત કારણોથી પણ એ સંસ્કૃતિથી પર થઈ ગયા છે. અને આપણા સંસ્કારો જે છે એ ધીમે ધીમે શું થતું જાય છે? એ ભૂલાતા જાય છે. અને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ છે એ આપણી સામે આવીને ઊભી રહે છે. પણ કહેવાનો મતલબ લેખકનો મિનિંગ એ છે, કેવા એ માંગે છે લેખક કે આ જે વસ્તુ થાય છે એ ખરેખર એક સારા સમાજની નિશાની નથી. ભલે એ પછી કદાચ ગમે તેવો હોય માણસ, ગમે તે સમાજમાંથી આવતો હોય, પણ એક માણસને લીધે એ આખો સમાજ જે છે ને એ સમાજની ગણતરી થતી હોય છે અને આખો સમાજ જે છે એ ખરાબ થતો હોય છે. આજે આપણે માનીએ કે ભાઈ કોઈ ઉચ્ચ કોટીનો સમાજ છે કે એ સમાજના લોકો આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં. એ સમાજના લોકો છે પોતાના મા બાપને ક્યારેય પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જ જાય. પણ કોઈ કારણોસર કોઈ એ જ સમાજની કોઈ એક વ્યક્તિ પોતાના માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જશે એટલે આખો સમાજ જે છે એ શું થશે? એક ક્ષેત્રમાં બદનામ થઈ જશે. કહેવાનો અર્થ કે આવું જે લોકો કરે છે એ ખરેખર એક સારા સમાજની નિશાની નથી. એટલે કે જે ઉત્તમ કોટીના લોકો છે, જે ઉચ્ચ કોટીના, જે ઉચ્ચ ગોત્રના લોકો છે એ લોકોએ પોતાના માતા પિતા છે એને આ પ્રકારે વૃદ્ધાશ્રમમાં મૂકવા ક્યારેય પણ જવા જોઈએ નહીં. આ પ્રકારનું અનાથ આશ્રમમાં જે બાળકો જોવા મળે છે એ પ્રકારના કૃત્યો છે એ પણ સારા સમાજના લોકો છે એ ક્યારેય પણ એવું કૃત્ય કરી શકે કે નહીં. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. સંકટ સમયની સાંકળ, તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે, તમને બધાને ખબર હશે કે ટ્રેનમાં એક એવી સાંકળ હોય છે કે જે અંતિમ સમયે ચાલુ ટ્રેનમાં આપણાથી કોઈ આપણે કિંમતી ચીજ વસ્તુ નીચે પડી જાય, કોઈ એવી અચાનક આપણા શરીરમાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય, કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપણી સાથે એ પ્રકારનું વર્તન કરવામાં આવે તો આવા સંકટ સમયે એ સાંકળને જો આપણા દ્વારા ખેંચવામાં આવે તો ટ્રેન છે એને ત્યાંને ત્યાં રોકી દેવામાં આવતી હોય છે. એટલે અહીંયા લેખક કહે છે કે આવી જે સંકટ સમયની સાંકળ છે એને તમે વારે વારે નથી ખેંચી શકવાના.
તો શું થાય છે? સામેથી આપણને દંડ કરશે, આપણને સજા કરશે, પણ એવી પરિસ્થિતિ ઊભી થાય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે લેખક પણ એના ઉદાહરણ દ્વારા કહે છે કે આપણા જીવનમાં પણ એ સંકટ સમયની જે સાંકળ હોય ને એનો વારંવાર એવી જે પરિસ્થિતિ બને છે એના માટે વારંવાર આપણે એ પ્રકારની પરિસ્થિતિ કે એ બાબતનો આપણે ઉપયોગ છે એ ઉપયોગ કરી શકવાના નથી. અને જો એ વારંવાર કરવા જશું તો ખરેખર એનું જે તાત્પર્ય, એનું જે મૂલ્ય છે એ વિખાઈ જશે, એ ટકી શકવાનું નથી. જેમ ટ્રેન છે, એનો ચોક્કસ સમય હોય કે ભાઈ 2 કલાકમાં કે 3 કલાકમાં ટ્રેન છે, એ અહીંયાથી એટલું અંતર કે 200 કિલોમીટરનું અંતર છે એ 4 કલાકમાં ટ્રેન કાપે છે. પણ એ 4 કલાકના સમયગાળા દરમિયાન જો એ સંકટ સમયની જે સાંકળ હોય એને વારંવાર ખેંચવામાં આવે, વારંવાર ટ્રેન છે એને રોકવામાં આવે તો એ પોતાના નિર્ધારિત કરેલા સમયે પોતે આગળના સ્ટેશન સુધી પહોંચી શકવાની નથી. એમ અહીંયા આપણા જીવનમાં પણ લેખક કહે છે કે આવી જે સંકટ સમયની જે સાંકળ છે, આવી જે બાબતો છે, જો એને આપણે વારંવાર ઉપયોગ કરશું તો આપણું જીવન છે એ જીવનને આપણે એ રીતે પૂર્ણ કરી શકવાના નથી. અને સમાજમાંથી, લોકોની વચ્ચેથી આપણો જે સમાજ છે એ બધામાંથી આપણે જે છે એ ઘવાઈ જશું, એમાંથી નીકળી જશું. લોકો છે એ આપણી સામે આંગળી ચિંતા થઈ જશે. એવી વાત જે છે એ લેખક એમના દ્વારા જે છે એ કહેવા માંગે છે. ઓકે, હવે પછીનું આગળનું છે એ આગળના તાસમાં આપણે જોઈશું.